ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આ વિડીયોમાં આપણે સમાંતર શ્રેણીને આગળ વધારીએ. તો સૌથી પહેલાં જોઈએ કે અગાઉના વિડીયોમાં શું જોયું તો આપણે સમાંતર શ્રેણીનું પ્રમાણિત સ્વરૂપ, એનું વ્યાપક સ્વરૂપનો અભ્યાસ આપણે કર્યો હતો. બરાબર, આપણે ખ્યાલ છે કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય. સૌથી પહેલાં એમાં એ પ્રથમ પદ હતું એને એ, પછી એ પ્લસ ડી એટલે બીજું પદ, એ પ્લસ 2d એમ ત્રીજું પદ. આવી રીતે આપણી પાસે એનું વ્યાપક સ્વરૂપ હતું. એટલે કે એ 2 લખેલા હોય તો આપણે શું લખીએ એ પ્લસ ડી, અને ધારો કે એ 14 લખેલા હોય તો આપણે શું લખીએ એ પ્લસ 13d. આ પ્રમાણે આપણે લખ્યું હતું. અને છેલ્લે પછી એનું એનમાં પદનું સૂત્ર મેળવ્યું હતું કે એન બરાબર એ પ્લસ n-1d. આ પ્રમાણે એનું એનમાં પદનું સૂત્ર જોયું હતું, જે આપણે યાદ રાખવાનું હતું. બરાબર, આ એક સૂત્રનો અભ્યાસ કર્યો હતો. હવે આના ઉપરથી આપણે અમુક નોંધ યાદ રાખવાની છે કે સમાંતર શ્રેણીમાં અમુક પદ છે એ ખાસ અગત્યના છે. બરાબર, ગઈકાલે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, તે છતાં પણ આજે એક વખત લખવાની છે. બરાબર, અમુક વસ્તુ એવી હશે કે જે પહેલાંમાં આવી ગઈ છે તો પણ આપણે લખશું. બરાબર, જેમાંની પહેલી નોંધ છે કે ડી બરાબર એ એન. અહીંયા એ એન હોય તો અહીંયા શું આવે an-1. જો ના ખબર પડે તો હજી થોડુંક વિસ્તૃત કરાવી દઉં કે ડીનું સૂત્ર શું a2 - a1. અહીંયા જે હોય એના કરતાં એક ઓછો આપણે ખબર છે. તો આના ઉપરથી શું લખાય તો કે એ એન હોય તો અહીંયા શું આવશે an-1. ક્લિયર? હજી આપણે થોડુંક સાદુરૂપ આપીએ, સાદુરૂપ નહીં પણ સોરી, અલગ અલગ સૂત્રો ડીના. બરાબર, આવું બધું તમને MCQ VSQમાં પૂછાય. અહીંયા 2n હોય તો અહીંયા શું આવે 2n-1. આ પ્રમાણે ડીનું સૂત્ર કોઈ પણ હોઈ શકે. બરાબર, એટલે આ જે બધા છે એ ડીના સૂત્રો છે, આપણે એને સમજી અને યાદ રાખવાના. બરાબર, ઓકે. એટલે આ ડી છે એ સામાન્ય તફાવત આપણે ખૂબ વ્યવસ્થિત ઓળખીએ છીએ. એ એટલે પ્રથમ પદ. ઓકે, આમ લખેલું હોય ધારો કે બીજી નોંધ કે એ 99 તો શું આવે એ પ્લસ 98d. અહીંયા 99 હોય તો એમાંથી શું થઈ જતું હોય એક બાદ. આ ખાલી સમજવા માટે હતું, પણ હવે ધ્યાન રાખજો. જો એ બી અને સી સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય, 3 ક્રમિક પદો હોય તો શું? ધ્યાન આપજો, 1, 2 અને 3, એ બી અને સી 3 ક્રમિક પદો. એટલે એ શું કહેવા માંગે ખબર કે ધારો કે પહેલું પદ એ 6 હોય તો બીજું 7 અને ત્રીજું 8. આ 3 ક્રમિક પદ કહેવાય. હા કે ના? હા, ઓકે. 3 ક્રમમાં આવવા જોઈએ. પછી એની જગ્યાએ 10, 11, 12 હોય, 1, 2, 3 હોય, 15, 16, 17 હોય, કોઈ પણ હોય ચાલે. બરાબર, આપણી પાસે કોણ છે એ બી અને સી. 3 સમાંતર શ્રેણીના પદો છે, સમાંતર શ્રેણીમાં છે. હવે ભાઈ 3 પદો આપેલા હોય તો આપણે ડી મેળવતા આવડે. ડી કેમ મેળવીએ તો કે અહીંયા જે પદ હોય એમાંથી અહીંયા શું બાદ, એક બાદ થાય. અહીંયા ધારો કે 8 હોય તો અહીંયા શું આવે 7. આ 3 ક્રમિક પદો છે તો ડી બરાબર બી માઇનસ એ થાય કે ના થાય? હા કે ના થાય? બરાબર, તમે આમ ના મેળવો ને આમે મેળવો કે ડી બરાબર સી માઇનસ બી થાય કે ના થાય? ઓકે, હું ચાલો સંકેત બદલાવી દઉં એટલે તમને સમજાઈ જાય. હું અહીંયા લખું છું A1, A2 અને A3. આ 3 સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. ભાઈ A1, A2, A3 જ હોય એવું જરૂરી નહીં. એ 9, 10, 11 હોય, 12, 13, 14 હોય, 15, 16, 17 કોઈ પણ હોઈ શકે. બરાબર, પણ 3 ક્રમિક પદ હોય તો A2 - A1 અને ડી કહેવાય કે નહીં? હા કે ના કહેવાય? એ જ રીતે A3 - A2 આને ડી કહેવાય કે નહીં? અને સામાન્ય તફાવત જો 3 સરખા સમાંતર શ્રેણીમાં હોય તો સામાન્ય તફાવત શું થાય? સરખો થાય. એટલે ડી છે એ બે કેવા થઈ ગયા? સરખા. હવે જો આ A2 છે ને એને આ બાજુ લઈ લો, આ A3 એને અહીંયા એમને રહેવા દઉં, A2 ને ઓલી બાજુ, આ બાજુથી A1 ને પહેલાં ધક્કો મારી દઉં સામે. માઇનસ હોય કેવા થઈ જાય? પ્લસ થઈ જાય કે નહીં? અને આ A2 છે એ આ બાજુ આવે, A2. આ A2 તો અહીંયા હતો, ઓલો A2 આવ્યો એટલે પ્લસ થઈ ગયા. A2 એટલે કેટલા A2 થઈ ગયા? 2A2. હવે આને ગોઠવી દઉં, A1 અને A3 આમ લખી દઉં તો A2 બરાબર શું આવે ખબર? A1 પ્લસ A3 ના છેદમાં 2. સમજણ પડી? બરાબર, એટલે અહીંયા A1, A2 ને A3 મેં લખ્યા એટલે આવું આવ્યું.
આ A1 A2 છે ને 3 ક્રમિક પદ હોય ને, ધ્યાન રાખવાનું, 3 ક્રમિક પદ હોય ને તો A2 ને ગુણોત્તર મધ્યક કહેવાય. શું કહેવાય? ગુણોત્તર મધ્યક. પણ A1 A2 A3 સ્વરૂપમાં નહીં લખું, હું ABC સ્વરૂપમાં જ લખીશ. A, B અને C 3 સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. તો આમાં આ જે ગણતરી કરી સેમ ટુ સેમ પાછી ગણતરી કરશું. B માઇનસ A એટલે એ સામાન્ય તફાવત, એ કેના જેટલો હોય તો કે C માઇનસ B જેટલો. ચાલો B આ બાજુ આવી જાય એટલે B પ્લસ B અને આ A ને સામે ટપકાવો એટલે એ A પ્લસ થઈ જાય. આ C તો અહીંયા C તો છે જ, બરાબર, C તો છે, એ કેવા થઈ ગયા પ્લસ. B પ્લસ B કેટલા થઈ જાય? 2B. અને અહીંયા C પ્લસ A છે એને હું A પ્લસ C કહી દઉં કે ચાલે. B બરાબર A પ્લસ C આખાના છેદમાં 2. અને આ જે B ભાઈબંધ છે, તમને લોકોને દેખાતું હશે, આ B ભાઈબંધ છે એને ગુણોત્તર મધ્યક કહેવાય. શું કહેવાય? ગુણોત્તર મધ્યક. B ને A અને C નો ગુણોત્તર મધ્યક કહે છે. ધ્યાન રાખવાનું, આ બહુ અગત્યની અને ફૂલ અગત્યની નોંધ છે. આના ઉપરથી તમને વિકલ્પમાં 1 માર્ક અપાવશે. બોર્ડની એક્ઝામમાં આના ઉપરથી 1 માર્ક હશે. કેવું હશે ખબર? આમ હશે, આમ કે 13K 2K પ્લસ 2 અને 3K માઇનસ 2 આ 3 સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો K શોધો. શું કહેશે? તો K કેટલા? આ શું કહેશે? 1, 2 અને 3 સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો છે તો K શોધવાનું. આને A કહેવાય, આને B કહેવાય, આને શું કહેવાય? C. આ A, B અને C. અને B ની કિંમત કેટલી થાય? A પ્લસ C ના છેદમાં 2. મેં કોનો ઉપયોગ કર્યો કે ભાઈ હમણાં જે અહીં લખ્યું એનો ઉપયોગ કર્યો. હવે આમાં બધી કિંમતો મૂકી દો ને તમે, પછી K મેળવો ને તો K મળી જાય. ખબર પડી? બરાબર. આ પ્રમાણે તમારે K મેળવવાનો હોય, X મેળવવાનો હોય એવા દાખલાઓ તમને પૂછી શકે છે. ઓકે, ચાલો તો હવે સમાંતર શ્રેણીની શુભ શરૂઆત કરીએ. સ્વાધ્યાય 5.1 આ લખી લેજો વ્યવસ્થિત નોંધ સ્વરૂપે, બરાબર. અને પછી આપણે લખશું સ્વાધ્યાય 5.1. ઓકે, તો સ્વાધ્યાય 5.1 ઓપન રાખીએ આપણે. ઓકે, ચાલો સ્વાધ્યાય 5.1 એનો ફર્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સમાંતર શ્રેણી બને અને કેમ? હવે ભાઈ આમાં આપણી પાસે 4 પ્રશ્નો છે. એમાં પહેલા પ્રશ્નની સ્થિતિ કેવી છે એ જોઉં, બરાબર. પહેલા પ્રશ્નની સ્થિતિ શું છે? ટેક્સીનું ભાડું, ધ્યાન આપવું, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. આવી એક આપણી પાસે કન્ડિશન આપેલી છે, બરાબર. હવે જો આપણી પાસે ચોપડી છે, રકમ મેં ચોપડીમાંથી જોઈને લખી. 4 દાખલાઓ છે, તેમાંનો પહેલો દાખલો મેં લખ્યો કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે કેટલું? ₹15. કે ભાઈ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ટેક્સી છે એમાં આપણે બેસીએ તો પહેલા કિલોમીટરનું ભાડું ₹15 છે, પછીના દરેક કિલોમીટર માટે કેટલું વધતું જાય? ₹8. કેટલું વધતું જાય? ₹8, બરાબર. 1 મિનિટ, ₹8 છે. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરવાનું. તો પહેલાં તો સમાંતર શ્રેણી બનાવવાની, બને તો, બરાબર. જો પ્રથમ કિલોમીટરના કેટલા રૂપિયા? 15. એટલે પહેલો કિલોમીટર હું કાપું, ધ્યાન આપજો. પ્રથમ કિલોમીટર માટે ભાડું, પહેલા કિલોમીટર માટે ભાડું કેટલું આવશે? ₹15, બરાબર. પછી હવે હું અહીંયા લખીશ બીજા કિલોમીટર માટે ભાડું. તો શું જવાબ આવશે મારો? 15 + 8. 15 ને 8 કેટલા રૂપિયા થઈ જશે? ₹23. હવે હું અહીંયા લખીશ ત્રીજા કિલોમીટર માટે 8. ત્રીજા કિલોમીટર માટેનું ભાડું, ભાઈ આ કોમાનો મતલબ જેવું ઉપર લખેલું છે એવું જ નીચે. તો અહીંયા 23 છે, 23માં ફરી કેટલા ઉમેરશું? 8. 23માં તમે 8 ઉમેરો તો કેટલો જવાબ આવશે? ₹31, બરાબર. ત્રીજો. પછી ચોથો કિલોમીટર,
ચોથા કિલોમીટર માટેનું ભાડું તો 31, 31માં ફરી પાછા કેટલા ઉમેરશું? 8, એટલે કેટલો જવાબ આવશે? 39 રૂપિયા. હવે જો તમારે આને જોવાના સંખ્યાઓની યાદી, એક પહેલું પદ 15 રૂપિયા, બીજું કેટલું મળ્યું? 23, પછી ત્રીજું કેટલું? 31 અને પછી 39. બરાબર, એને હું અહીંયા લખું કે 15, 23, 31, 39 એમ આગળ હાલ્યું જ જશે ને એમને? ઘણા બધા કિલોમીટર, છેલ્લે ક્યાં સુધી જવું એવું કીધું નથી. એટલે આવી યાદી તૈયાર થઈ. શું થયું? આવી એક યાદી તૈયાર થઈ. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરવાનું કીધું. આ સમાંતર શ્રેણી છે કે નહીં? જો શરૂઆત પહેલા પદથી થાય. હા, શરત લખાવી હતી, યાદ છે? બે પદ વચ્ચેનો તફાવત, આની નાની વચ્ચેનો ગેપ કેટલો? આ બે વચ્ચેનો તફાવત પણ કેટલો? 8. 8 જ થશે કે નહીં? આની નાની વચ્ચેનો તફાવત 8, આની નાની વચ્ચેનો તફાવત 8, આની નાની વચ્ચેનો તફાવત 8. બરાબર, ચેક કરવાનું. એ તમારે ચેક કરવાનું. ડી કહેવાય. અને શું કહેવાય? ડી, સામાન્ય તફાવત ડી. 23 - 15 બરાબર 8. ફરીથી ડી ચેક કરવાનો. 31 - 23 કેટલો જવાબ આવે? 8. ફરીથી ડી ચેક કરવાનો. 39 - 31 શું જવાબ આવે? 8. આવે કે નહીં? હા કે ના? બધેમાં જવાબ શું સરખો આવ્યો ને? બરાબર, બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો આવ્યો? સમાન. એટલે આ યાદી સમાંતર શ્રેણી છે. આ એમાં એવું કીધું છે ને કે કઈ સ્થિતિમાં? આ સ્થિતિ જે છે, આ સ્થિતિ ખાલી શોર્ટમાં લખી નાખો ને, આ સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણી બનશે. શું કામ? તો કે બે પદ વચ્ચેનો તફાવત કેવો છે? સરખો છે. જો અહીંયા અલગ અલગ સંખ્યાઓ આવી હોત ને તો તફાવત સરખો થાત નહીં. ખ્યાલ આવ્યો? ઓકે, આ પહેલો. પછી હજી બીજો ચેક કરીએ. બીજો નહીં, સોરી, હું ત્રીજો ચેક કરાવું છું. ત્રીજી કન્ડિશન કઈ છે એ પ્રમાણે આપણે ચેક કરશું. બરાબર, બીજું છે ને થોડીક વાર પછી ચેક, આ પૂરું થશે ને પછી. ઓકે, બીજી કન્ડિશન શું છે વાંચીએ. ચાલો, આપણી પાસે બીજી કન્ડિશન છે. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ, પ્રત્યેક મીટરના ખોદકામ બાદ, પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા, એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પહેલા મીટરના 150 રૂપિયા અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. ઓકે, ચાલો ફરીથી એક વખત તમે આ ક્વેશ્ચનને વ્યવસ્થિત વાંચી લ્યો. ક્વેશ્ચન વ્યવસ્થિત વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ આપણે એક કૂવો ખોદવાનો છે અને કૂવાના પ્રત્યેક મીટરના ખોદકામ માટેના ખર્ચની કન્ડિશન આપેલી છે. બરાબર, શું કન્ડિશન છે? પ્રથમ મીટરના 150 રૂપિયા. જો રકમ વાંચી હશે તમે, પ્રથમ મીટરના 150 રૂપિયા. પહેલે મીટર આપણે ખોદકામ કરીને એક કૂવો ખોદવાનો, 1 મીટર સુધી ખોદીએ કેટલા રૂપિયા ભાડું લાગે? 150 રૂપિયા. પછીના પ્રત્યેક એટલે દરેક મીટર માટે કેટલા રૂપિયા વધતું જાય છે? 50 રૂપિયા વધતું જાય છે. એટલે હું સમાંતર શ્રેણી બનાવી દઉં તમને અહીંયા. પ્રથમ મીટરનો ખર્ચ કેટલો થશે? 150 રૂપિયા. પછી હવે હું અહીંયા લખીશ બીજા મીટરનો ખર્ચ. તો 150માં કેટલા ઉમેરાઈ જશે? 50 પાછા ઉમેરાઈ જશે ને, એટલે કેટલા થઈ જશે? 200 રૂપિયા. ત્રીજા મીટરનો ખર્ચ કેટલો થઈ જશે? 250 રૂપિયા. ચોથા મીટરનો ખર્ચ, એમ આગળ આવેલું જ જશે ને ભાઈ, કેટલો થઈ જશે? 300 રૂપિયા. બરાબર, એટલે હવે યાદી કેવી બનશે જોજો. આના ઉપરથી યાદી શું બનશે? સંખ્યાઓની યાદી. તો કે 150, 200, 250, 300 એમ આગળ આવેલું જ જશે ને. બરાબર,
તો હવે આપણે ચેક કરવાનું કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. છે જ, આપણે ખબર જ છે. ડીનું સૂત્ર માકો, ડીનું સૂત્ર આમાં એપ્લાય કરો. A2 - A1 સોરી ડાયરેક્ટ લખશું, સૂત્ર નહીં લખશું. 200 - 150 શું જવાબ આવે? 50. ફરીથી ડીનું સૂત્ર એપ્લાય કરો તમે આમાં. 250 - 200 શું જવાબ આવ્યો? 50. ફરીથી ડી એપ્લાય કરો. 300 - 250 શું જવાબ આવે? 50. જો ડી કેવો આવે? સરખો છે, માટે કરીને કહી દેવાનું કે આ સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણી છે. છેલ્લા દાખલા છે, બરાબર. આમાં કંઈ બીજું નવીન નથી. તમે લોકો સમાંતર શ્રેણીની રચના જે શરત આપેલી હોય એના ઉપરથી આપણે કરી શકીએ. પણ પહેલું ને ત્રીજું મેં તમને કરાવ્યું, બહુ સહેલું હતું. એટલે હવે બીજું ને ચોથું છે ને એ થોડું કામ ટપો પડે એવું નથી. તમને ખબર છે સાદા વ્યાજનું સૂત્ર, ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર, એ બધું છે આમાં એમનો ઉપયોગ થતો હશે, બરાબર. ઓકે, ચાલો બીજી શરત જે આપણી પાસે છે, બીજી શરત થોડીક વિચિત્ર છે, બરાબર. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ સ્વાધ્યાય 5.1 નો ફર્સ્ટ ક્વેશ્ચનનો સેકન્ડ પેટા વિભાગ. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ. એક નળાકાર સિલિન્ડર છે, એમાં હવાનું પ્રમાણ આખો ભર્યો, બરાબર. હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. જો ભાઈ આપણે છે ને નળાકારમાંથી હવા કાઢવાની છે, બરાબર. કેટલી? તો કે દર વખતે જેટલી હવા હોય ને એનો ચોથો ભાગ બહાર કાઢી નાખવાનો. કે પહેલી વાર પુશ કરો તો ચોથો ભાગ નીકળી જવો જોઈએ, પછી બીજી વાર પુશ કરો. પણ કે નહીં, તો કે નળાકારમાં બાકી રહેલી હોય ને, હવે ભાઈ આપણે શરૂઆત સૌથી પહેલી વાર હવા બહાર કાઢવા જઈએ તો ત્યાં તો નળાકાર આખો ભર્યો હોય કે નહીં? આખો ભર્યો હોય કે નહીં? ઓકે, સમજો, બરાબર. ધારો કે આમાં ધારવું પડે તમારે. ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ x, અને હવા એટલે ઘનફળ હોય એટલે હું એને મીટર ઘન કહી દઉં. x મીટર ઘન છે. એકમનું કંઈ કામ જ નથી હો. આ તો ખાલી તમને હમણાં આપણે ઓલું ચેપ્ટર ભણ્યા એટલે હવા હોય અંદર નળાકારમાં તો એ ઘનફળ હોય, બરાબર. એટલા માટે એકમ લખ્યું, પણ જરૂરી નથી એકમનું. આપણે તો સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરવાની છે. જો ભાઈ સૌથી પહેલી વખત તમે પુશ કરો ને, સૌથી પહેલી વાર, જો સાંભળજો, સૌથી પહેલી તમે ટ્રાય કરવા જાઓ ત્યારે નળાકારમાં કેટલી હોય હવા? પ્રથમ વખત, બરાબર. એટલે પ્રથમ વાર નળાકારમાં રહેલી હવા તો આખો ભર્યો હોય ને, એટલે પહેલી વારમાં કેટલી રહેશે? x મીટર ઘન, બરાબર. પહેલી વાર આટલી છે, બરાબર. હવે બીજી વાર કેટલી હોય છે? ધ્યાન રાખજો. એક મિનિટ. પ્રથમ વાર આટલી રહી છે, બરાબર. હવે પહેલી વખત તમારે બહાર કાઢવાની, તો દર વખતે, બરાબર, પ્રથમ વખત બહાર નીકળતી હવા, ધ્યાન રાખજો. પ્રથમ વખત બહાર નીકળતી હવા તો જે કુલ હોય ને એનો ચોથો ભાગ બહાર નીકળી જાય, એટલે x/4 આટલી હવા બહાર નીકળી જાય, બરાબર, મીટર ઘન, બરાબર. તો ધ્યાન રાખજો, હજી ધ્યાન રાખજો. પ્રથમ વાર નળાકારમાં બાકી રહેલી હવા, એક મિનિટ, સોરી, પ્રથમ વખત નહીં, બીજી વખત આવશે. બીજી વખત નળાકારમાં હવે કેટલી હવા બાકી રહે? જોજો ભાઈ, પ્રથમ વાર છે ને આખો નળાકાર ભર્યો હતો. પ્રથમ વાર આખો નળાકાર ભર્યો. હવે બીજી વાર આખો ભર્યો હશે નહીં. આમાંથી આટલી હવા તો બહાર નીકળી ગઈ ને, પ્રથમ વાર પુશ કર્યું એટલે. હવે બીજી વાર કેટલી બાકી હોય? તો કે કુલ હોય ને એમાંથી જે બાર હોય ને બાદ કરી નાખો. કે ભાઈ કુલ હવા આ x છે, હવે x/4 ભાગ આપણે બહાર કાઢી નાખીએ તો વધે કેટલી? તો કે કુલમાંથી જે બહાર કાઢ્યું હોય તો આ થાય ને, આનું સાદુરૂપ આપો, 4x - x/4, એટલે તમારો જવાબ શું હવે? 3x/4, અને એનો એકમ મીટર ઘન, બરાબર. પ્રથમ વાર આટલી હવા, બીજી વાર આટલી, બરાબર. હવે
બીજી વખત બહાર નીકળતી હવા, જોજો બીજી વખત અંદર કેટલી હોય ને બહાર કેટલી હોય, જોજો આ સ્ટેપ જોજો. પ્રથમ વાર નળાકારમાં રહેલી હવા આટલી, પ્રથમ વખત બહાર નીકળતી હવા કેટલી, તો કે જે કુલ હોય એનો ચોથો ભાગ. હવે બીજી વાર નળાકારમાં કેટલી હવા રહી, તો કે આટલી. હવે આનો ચોથો ભાગ બહાર નીકળે કે નહીં, આનો ચોથો ભાગ એટલે આને ભાંગા 4 કરવું પડે. ભાંગા 4 એટલે અહીંયા જે હતું એને ભાંગા 4, બરાબર. એટલે શું જવાબ આવે તમારો ખબર? 3x/16 મીટર ઘન. બીજી વખતે બહાર નીકળતી હવા કેટલી છે? આટલી, 3x/16 મીટર ઘન, આટલી હવા છે. હવે ત્રીજી વખત આવ્યું, શું આવ્યું? ત્રીજી વખત નળાકારમાં રહેલી હવા. જો ભાઈ ત્રીજી વખત છે ને આટલી હવા બહાર રહીએ, બરાબર. બીજી વખત બહાર નીકળતી હવા કેટલી છે? આટલી, બરાબર. બીજી વખત નળાકારમાં બાકી રહેલી હવા આટલી હતી, તો બહાર આટલી નીકળે છે. હવે કુલ હવા જે કેટલી? હવે ત્રીજી વખત આપણે નળાકારમાં જ્યારે પમ્પિંગ કરીએ તો બાકી કેટલી હવા રહેશે એ આપણે હવે સમજવાનું છે. જો આમનામ તમે આગળ વધતા જશો ને તો ગોટે ચડી જશો. હું એક તમને શોર્ટકટ સિમ્પલ ટ્રીકથી સમજાવી દઉં, બરાબર. આ બધું તમે ભૂલી જાઓ, આ બધું છે એ તમે ભૂલી જાઓ. એક શોર્ટકટ ટ્રીકથી આપણે આ દાખલો સોલ્વ કરી નાખીએ. આપણે ધાર્યું કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ આટલું છે. હવે આપણે દર વખતે બહાર નળાકારની બાકી રહેલી હવા આપણે મેળવવાની છે. તો પ્રથમ વાર કેટલી હવા બાકી રહી? પ્રથમ વાર તમે હવા કાઢો તો કેટલી બાકી રહી, બરાબર. આપણે સીધું સિમ્પલ ડાયરેક્ટ એમ જ લખશું કે પ્રથમ વાર બાકી રહેલી હવા, કે પ્રથમ વાર નળાકારમાં કેટલી હવા બાકી છે, તો કે કુલ કેટલી હતી? x. નીકળે કેટલી? તો કે આ x નો ચોથો ભાગ બહાર નીકળે. એટલે શું જવાબ આવે તમારો? 3x/4. એકમ બેકમ કંઈ લખવું નથી, બરાબર. સિમ્પલ. બીજી વાર બાકી રહેલી હવા. હવે ભાઈ આટલી હવા હવે નળાકારમાં છે 3x-4. હવે એમાંથી બાદ શું કરવું પડે? તો કે જેટલી હવા હોય એનો ચોથો ભાગ બહાર નીકળી જાય કે નહીં. આટલી હવા હોય ને, પહેલી વાર કેટલી રહે છે નળાકારની અંદર હવા? 3x/4, બરાબર. બીજી વાર કેટલી રહેશે? તો કે આટલી હતી, આનો ચોથો ભાગ કાઢી નાખો તો કે 3x-4. હવે એનો ચોથો ભાગ હોય તો અહીંયા 4 વડે ગુણવું પડે કે નહીં? આની ઉપર જો અહીંયા x હતા તો એનો ચોથો ભાગ બહાર નીકળ્યો, બરાબર. હવે આટલી હવા વધી, આનો ચોથો ભાગ કેમ મેળવો? તો કે ભાંગા 4. ધ્યાન રાખો. હવે આમાં ચાલો 3x/4 કોમન લઈ લ્યો તો વધે શું? 1-1/4. એટલે શું વધે? 3x/4. 4 × 4 - 1 એટલે 3/4. એટલે આને એમ કહી શકાય ને કે 3/4 આ બેયનો વર્ગ અને શું થઈ જાય? x. બીજી વાર આટલી હવા બાકી રહી. હવે ત્રીજી વાર અહીંયા ગણી દઉં છું તમને. ત્રીજી વાર બાકી રહેલી હવા, કે ત્રીજી વાર કેટલી બાકી રહેશે? જો આટલી હતી, હવે નળાકારમાં આટલી હવા છે, આનો ચોથો ભાગ નીકળી જાય કે નહીં? 3/4 નો વર્ગ x. હવે આનો ચોથો ભાગ એટલે 3/4 નો વર્ગ x તો આવે, પણ આગળ શું કરવું પડે? 1/4, કારણ કે દરેક વખતે ચોથો ભાગ બહાર નીકળે છે. હવે આનું સાદુરૂપ આપો ચાલો. 3/4 નો વર્ગ x કોમન કાઢો તો વધે શું? 1-1/4. 4 × 4 - 1 એટલે 3/4 જ રહેશે ને. 3/4 નો વર્ગ x ગુણ્યા 3/4. એટલે શું જવાબ આવી જશે ખબર? 3/4 નો ઘન. અને અહીંયા તો x રહેશે જ, વર્ગ હતા, 1 3/4 ઉમેરાય એટલે ઘન થઈ ગયા. ચોથી વાર ચેક કરી લઈએ ચાલો. ચોથી વાર બાકી રહેલી હવા. ચોથી વાર તો કે હવે આટલી હવા છે 3/4 નો ઘન x. આટલી હવા છે, આનો ચોથો ભાગ બહાર નીકળે. 3/4 નો ઘન x. આટલી હવા બહાર નીકળે, બરાબર. તો આમાંથી કોમન લઈ લ્યો. 3/4 નો ઘન x કોમન લેવાય તો વધે શું? અહીંયા કંઈ ના વધે એટલે 1-1/4. 4 × 4 - 1 એટલે 3 વધશે. 3/4 નો ઘન x ગુણ્યા 3/4. એટલે શું જવાબ આવે? 3/4 નો 4 ઘાત અને x. એટલે યાદી કેવી બની ખબર? સંખ્યાઓની યાદી અહીંયા બનાવી દઉં છું.
સંખ્યાઓની યાદી પહેલી વાર કેટલી છે? સૌથી પહેલાં તો x છે, બરાબર, સૌથી પહેલાં x, પછી 3/4x, પછી 3/4નો વર્ગ અને x, પછી 3/4નો ઘન અને x, આ x તો ભેગા જ રહેશે, બરાબર. પછી ચોથી વાર કેટલી આવે છે? 3/4ની 4 ઘાત x. આ પ્રમાણે હવા છે એ બહાર નીકળે કે પહેલી વાર આટલી હવા છે, બીજી વાર નળાકારમાં આટલી હવા છે, ત્રીજી વાર નળાકારમાં આટલી હવા છે. તો આ જે ભાત છે એ જોઈને કહી દેવાનું સમાંતર શ્રેણી નથી. તમે ચેક કરવું હોય ચેક કરી લેવાની છૂટ. દરેક વખતે ડી સરખો આવશે નહીં. હું સીધું શોર્ટકટમાં લખી દઉં કે આ સમાંતર શ્રેણી નથી, આ સમાંતર શ્રેણી નથી. જો ભાઈ આવું હોય ને, આવી શ્રેણી આપી હોય ને તમને કે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ, તો આવી કોઈ દી સમાંતર શ્રેણી હશે નહીં. શું કામ ખબર? 1નો વર્ગ 1, 2નો 4, 3નો 9, 4નો 16, 5નો 25. આ તમને મેં ગયા વિડીયોમાં ઉદાહરણ આપ્યું તો અહીંયા ગાળો કેટલાનો? 3નો, અહીંયા ગાળો 5નો, અહીંયા ગાળો કેટલાનો? 7નો. એમ ગાળા ગેપ અલગ આવતો નથી એટલે વ્યાસ સરખા આવે નહીં. એ જ પ્રમાણે આમાંય તમારો સામાન્ય તફાવત સરખો આવે નહીં. વ્યાસ નહીં, સોરી, સામાન્ય તફાવત સરખો આવતો નથી. એટલે શોર્ટમાં કહી દેવાનું કે ભાઈ આ સમાંતર શ્રેણી નથી, બરાબર. હવે હું તમને એક ટ્રીક આપું, જોજો. તમને એક ક્વેશ્ચન વાંચવાનું, તમારે ક્વેશ્ચન વાંચવાનું. જો આની પહેલાં તમે કયા કયા ક્વેશ્ચન ભણ્યા હતા? ફર્સ્ટ અને થર્ડ ભણ્યા હતા ને? ફર્સ્ટ અને થર્ડ ક્વેશ્ચન વાંચતા સમજાઈ જતું હતું કે નહીં? સીધું સમજાઈ જતું ને કે ચાલો ભાઈ પહેલી વખતે આટલું, બીજી વખતે આટલું, ત્રીજી વખતે આટલું, ખબર પડી જતી હતી કે નહીં? આમાં તમને કંઈ સીધો ખબર પડે નહીં. એટલે કે જો રકમ ના સમજાતી હોય ને, બરાબર, રકમ હાર્ડ આપેલી હોય ને તો ના પાડી દેવાની ચોખ્ખી. આ ભાઈ આનાથી સમાંતર શ્રેણી બનશે નહીં, ખોટી માથાકૂટ ના કરો. સમજાણો? ટ્રીક સિમ્પલ, ના પાડી દેવાની. આવું બધું છે ને એ સાચા ખોટામાં પૂછે કે સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી નથી. આ બધું સાચા ખોટામાં પૂછે, બરાબર. આ એક 2 માર્કમાં જનરલી નથી આવતું. હજી તો આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે, ત્યાં જ આવડો મોટો એક દાખલો આવી ગયો. એમાં તમે હજી આના પછીનો જે ચોથો દાખલો છે ને, ચોથો દાખલો, બરાબર, અહીંયા લખી દઉં છું. ચોથો દાખલો, એક શબ્દ યાદ રાખવાનો. જો ચક્રવૃદ્ધિ વ્યાજની વાત આવે, ચક્રવૃદ્ધિ વ્યાજ, તો સમાંતર શ્રેણી નથી. ના પાડી દેવાની ચોખ્ખી, બરાબર. ચોથા દાખલામાં એ જ છે, આપણે ગણતરી કરશું નહીં, સીધી ના પાડી દેશું કે આ યાદી છે એ સમાંતર શ્રેણી નથી. સાદા વ્યાજની વાત આવે ને તો સમાંતર શ્રેણી છે. ધ્યાન રાખજો, સાદું વ્યાજ હોય તો સમાંતર શ્રેણી છે, ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો સમાંતર શ્રેણી નથી. સિમ્પલ, શોર્ટમાં ક્લિયર, બરાબર. સાદા વ્યાજનું સૂત્ર શું થાય? સાદા વ્યાજનું સૂત્ર તમને લખી દઉં છું. I = PRN/100. આ સાદું વ્યાજ છે. અને ચક્રવૃદ્ધિ વ્યાજની તમે વાત કરતા હોય એને એ વડે દર્શાવવામાં આવે. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર હોય તો તમારું સૂત્ર કંઈક અલગ ડેન્જર બનશે. ધ્યાન રાખજો. P(1 + R/100n). આવું તમે 6ઠા 7મા ધોરણમાં ભણ્યા, પણ એ સૂત્રનું કંઈ કામ નથી. ચોથો દાખલો આની મદદથી સોલ્વ થાય. ટૂંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજ આવે એટલે સમાંતર શ્રેણી નથી, સાદું વ્યાજ આવે તો સમાંતર શ્રેણી છે. સિમ્પલી કહી દેવાનું, બરાબર. આ પ્રમાણે આપણે 5.1નો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, એના 4 પેટા વિભાગ હતા, બરાબર. 3 જોયા ને ચોથામાં આપણે સીધું ના પાડી દીધું, સમાંતર શ્રેણી નથી. શું કામ? એમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો સમાવેશ થાય છે, બરાબર. એટલે